નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આજે કેમિસ્ટ્રી ધોરણ 12 ચેપ્ટર નંબર 3 વિદ્યુત વિભાજીય દ્રાવણોની વાહકતાની આજે આપણે વાત કરવાની છે અને આ આપણા ચેપ્ટરનો 10મો વિડીયો થશે. તો ચલો આપણે સૌપ્રથમ વિદ્યુત વિભાજીય દ્રાવણની વાહકતાની વાત કરીએ. વાહકતાની વાત કરીએ એના પહેલા આપણે જોઈ લઈએ વિદ્યુતીય વહન. વિદ્યુતીય વહન એટલે શું? વિદ્યુતનું વહન. તો આ વિદ્યુતનું વહન કેવી રીતે થતું હોય? તો વિદ્યુતના વહનને આધારે આપણે પદાર્થનું વર્ગીકરણ કરીએ ને તો 3 પ્રકારમાં એનું વર્ગીકરણ થાય. એમાંનો પહેલો પ્રકાર છે વાહક. બીજો પ્રકાર આપણે જોઈએ તો બીજો પ્રકાર છે અર્ધવાહક અને ત્રીજા પ્રકારની આપણે વાત કરીએ તો ત્રીજો પ્રકાર છે અવાહક. હવે જે વિદ્યુતના વાહક છે એ વાહકની આપણે વાત કરીએ તો આ વાહકની અંદર ઘન અથવા પ્રવાહી પદાર્થો હોય કે જે વિદ્યુતનું વહન કરી શકતા હોય. આ ઘન અથવા પ્રવાહી પદાર્થોની અંદર આપણે કેનો સમાવેશ કરીએ છીએ? તો ધાતુ ઘન અવસ્થામાં પણ વિદ્યુતનું વહન કરશે, પ્રવાહી અવસ્થામાં પણ વિદ્યુતનું વહન કરશે, યાની પીગળિત અવસ્થામાં પણ એ વિદ્યુતની વાહક હશે. આ ઉપરાંત જે મિશ્ર ધાતુ છે એ મિશ્ર ધાતુમાં પણ સેમ આ ગુણધર્મ જોવા મળશે. આ ઉપરાંત કેટલીક અધાતુ, દાખલા તરીકે આપણે ગ્રેફાઇટની વાત કરીએ તો ગ્રેફાઇટ છે એ અધાતુ છે. અધાતુ હોવા છતાં એ વિદ્યુતનું વહન કરે છે. આમ તો મોટા ભાગે ધાતુ જ વિદ્યુતનું વહન કરતી હોય, પણ કેટલીક અધાતુ પણ વિદ્યુતની વાહક હોય. મોટા ભાગની અધાતુ વિદ્યુતની અવાહક હોય છે. આ ઉપરાંત આપણે કેટલાક કાર્બનિક પોલિમરની વાત કરીએ તો કેટલાક કાર્બનિક પોલિમર પણ વિદ્યુત વાહક પદાર્થ તરીકે ઓળખાય છે. ખાસ કરીને જે એસિટિલિન છે એ એસિટિલિનનું પોલિમરાઇઝેશન કરી અને પોલીએસિટિલિન બનાવવામાં આવ્યું. આ જે પોલીએસિટિલિન છે એની આયોડિનની બાસ સાથે સૌ પ્રથમ પ્રક્રિયા કરાવી અને એમાંથી વિદ્યુતના વાહક પોલિમર બનાવવામાં આવ્યા. તો આ પોલીએસિટિલિન જે પોલિમર છે એ પોલિમરને આયોડિનની બાસ સાથે પ્રક્રિયા કરી તો એનો દેખાવ અને વાહકતા એ ધાતુ જેવી બની ગઈ અને આવી રીતે ઘણા બધા એવા કાર્બનિક પોલિમરો પછી તો ઉત્પન્ન કરવામાં આવ્યા કે જે વિદ્યુતના જે છે એ વાહક હોય. અને આમ બનેલા છે પોલિમરના એટલે એની અંદર લચકતા આપણને જોવા મળતી હોય, યાની ફ્લેક્સિબિલિટી એની અંદર જોવા મળતી હોય, પ્લસ એની અંદર ધાત્વીય વાહકતા પણ જોવા મળે છે. એટલે એને કાર્બનિક ધાતુ તરીકે આપણે ઓળખીએ છીએ. અને આ જે કાર્બનિક ધાતુ છે એની અંદર મુખ્યત્વે કાર્બન અને હાઇડ્રોજન રહેલા હોય. આ ઉપરાંત ક્યારેક એની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર જેવા અધાતુ તત્વો પણ એની અંદર એડ કરેલા હોય. તો આવી રીતે ઘણા બધા જે કાર્બનિક પોલિમર છે એ કાર્બનિક પોલિમર પણ વિદ્યુતના વાહક પદાર્થ તરીકે વર્તતા હોય છે. તો આ વાહક પદાર્થોની અંદર આપણે સોલિડ અને લિક્વિડ ફોર્મની અંદર આપણે જોયું. આ ઉપરાંત દ્રાવણો છે એ વિદ્યુતના વાહક હોય. બધા જ દ્રાવણો વિદ્યુતના વાહક નથી હોતા. દ્રાવણો વિદ્યુતનું વહન કરશે કે નહીં કરે એને આધારે આપણે પદાર્થનું 2 પ્રકારમાં વર્ગીકરણ કરતા હોઈએ છીએ, વિદ્યુત વિભાજીય પદાર્થ અને વિદ્યુત અવિભાજીય પદાર્થ. તમે જાણો છો કે વિદ્યુત વિભાજીય પદાર્થનું જે જલીય દ્રાવણ હોય ને એ વિદ્યુતનું વાહક હોય. મોટા ભાગના ક્ષાર છે, એસિડ છે, બેઝ છે, આ બધાના જલીય દ્રાવણોની અંદર આયનો ઉત્પન્ન થયેલા હોય અને એ આયનો ઇલેક્ટ્રોનનું વહન કરી શકે. માટે આવા જે દ્રાવણો છે એ દ્રાવણો વિદ્યુતના વાહક હશે. જ્યારે પાણીની અંદર આપણે ગ્લુકોઝ ઓગાળી દઈએ અથવા યુરિયા ઓગાળી દઈએ અથવા ખાંડ ઓગાળી દઈએ તો આ બધા વિદ્યુત અવિભાજ્ય પદાર્થ છે. અને આવા વિદ્યુત અવિભાજ્ય પદાર્થ આપણે એની અંદર ઉમેરશું તો એ દ્રાવણની અંદર આયનો નહીં હોય અને આયનોની ગેરહાજરીને લઈને એના જે દ્રાવણો છે એ વિદ્યુતનું વહન નહીં કરી શકે. હવે આપણે વિદ્યુત વાહકતાની અંદર આગળ વધીએ એના પહેલા કેટલાક પર્યાયોનો આપણે અભ્યાસ કરી લઈએ. એમાં સૌ પ્રથમ આપણે વાત કરીએ વિદ્યુત અવરોધ. વિદ્યુત અવરોધ એટલે શું? તો પહેલા આપણે સમજીએ અવરોધ. અવરોધ એટલે શબ્દ ઉપરથી તમને ખ્યાલ આવે છે અવરોધ. તો વિદ્યુતના વહન કરવાની અંદર કંઈક અડચણ ઉત્પન્ન થતી હશે. એ જે અડચણ ઉત્પન્ન થાય છે એને આપણે વિદ્યુત અવરોધ તરીકે ઓળખતા હોઈએ છીએ. આ જે વિદ્યુત અવરોધ છે એને આપણે સંજ્ઞા R વડે દર્શાવતા હોઈએ છીએ. તો વિદ્યુત અવરોધ એને આપણે કહેશું કેપિટલ R. એ માપશું શેમાં? તો એ આપણને મળતો હોય છે ઓહમની અંદર. ઓહમને આવી નિશાની વડે દર્શાવવામાં આવે છે. આ ઓહમની નિશાની છે. રોડ ઉપરનું બમ્પરિયું શું કરે? ત્યાંથી પસાર થતા વાહનોની ગતિને અવરોધે. બરાબર? તો આ કંઈક જો બમ્પરિયા જેવી જ નિશાની છે ને? એટલે આને આપણે ઓહમ કહીએ છીએ. આ ઓહમ સંજ્ઞા છે અને શું કરશે? અવરોધ ઉત્પન્ન કરશે. યાની જે વિદ્યુતીય અવરોધ છે R, એ Rને દર્શાવવા માટે આપણે આનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આ ઓહમ એસઆઈ પત્તીની અંદર જે પાયાના 7 એકમો છે, પાયાના જે 7 એકમો છે એ 7 એકમોમાંથી કેવી રીતે આવે છે? તો 7 એકમોમાં કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પર સેકન્ડ ક્યુબ ઇન્ટુ એમ્પિયર સ્ક્વેર, આનાથી ઓહમ ઉત્પન્ન થાય છે. તો આ જે ઓહમ છે એ ઓહમ વાસ્તવમાં શું છે? તો એસઆઈ પત્તીની અંદર ઓહમ છે એ ઓહમ આપણે આવી રીતે દર્શાવતા હોઈએ છીએ કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર પર સેકન્ડ ક્યુબ ઇન્ટુ એમ્પિયર સ્ક્વેર.
રેડી? તો આ રીતે આપણે દર્શાવતા હોઈએ છીએ એસઆઈ પદ્ધતિની અંદર. આ અવરોધ માપવામાં કેવી રીતે આવે? તો વિસ્ટન બ્રિજ નામનું જે સાધન છે એ સાધનનો ઉપયોગ કરી અને આપણે અવરોધ નક્કી કરતા હોય. આ વિસ્ટન બ્રિજના પ્રેક્ટિકલ તમારે ફિઝિક્સની અંદર કરવાના છે. તો ફિઝિક્સના પ્રેક્ટિકલ લેબની અંદર તમને એક ચોક્કસ અવરોધ આપેલો છે, એ અવરોધનું મૂલ્ય કેટલું થશે તો એ મૂલ્ય મેળવવા માટે તમે વિસ્ટન બ્રિજના પ્રેક્ટિકલ કરશો. તો આ આપણે વાત કરી અવરોધની. ચલો હવે આપણે આગળ વધીએ કે આ જે અવરોધ છે એ અવરોધનો આધાર કેના ઉપર હોય? તો અવરોધનું પણ કંઈક પાણીની પાઇપલાઇન જેવું છે. દાખલા તરીકે પાણી આપણે જ્યારે પાઇપમાંથી પસાર કરતા હોઈએ તો પાણીને પણ અવરોધ નડતો હોય. આ અવરોધ કેવો હોય? તો આ જે અવરોધ છે ને એ પાઇપની લંબાઈના સમપ્રમાણમાં હોય. જેમ તમારો પાઇપ લાંબો એમ પાણી ઓછું આવે, અને પાઇપના આડછેદનું ક્ષેત્રફળ જેમ મોટું એમ અવરોધ ઓછો. તો એવું જ આ વિદ્યુત વાહક તારની અંદર જે અવરોધ છે એ અવરોધ આ જ રીતે અસર કરતો હોય. તો વિદ્યુતીય અવરોધ આપણને જે જોવા મળે છે R, એ વિદ્યુતીય અવરોધ જે R છે એ તારની જે લંબાઈ છે એ L ના સમપ્રમાણમાં હશે. જેમ તારની લંબાઈ વધશે એમ અવરોધ વધશે, અને તારના આડછેદનું જે ક્ષેત્રફળ છે એ વ્યસ્ત પ્રમાણમાં હશે. તો આના પરથી આપણે લખવું હોય તો આમ લખી શકીએ R પ્રપોઝનલ ટુ શું થશે? L. તો R પ્રપોઝનલ ટુ L યાની Lના એ સમપ્રમાણમાં છે, પણ આ આડછેદનું જે ક્ષેત્રફળ છે એના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે આપણને આમ મળશે R ઇઝ પ્રપોઝનલ ટુ L અપોન A. આ મળી ગયો આપણને અવરોધ. પ્રપોઝનાલિટી કોન્સ્ટન્ટ મૂકી દઈએ તો આપણે મૂકશું R ઇઝ ઇક્વલ ટુ પ્રપોઝનાલિટી કોન્સ્ટન્ટ મૂકું છું રો. તો આ જે રો છે એને આપણે પ્રપોઝનાલિટી કોન્સ્ટન્ટ કહીએ છીએ, એટલે આપણને આમ મળે છે R ઇઝ ઇક્વલ ટુ રો L અપોન A. જ્યાં L શું છે? તારની લંબાઈ. એ શું છે? તારના આડછેદનું ક્ષેત્રફળ. આરને શું કહીએ છીએ આપણે? અવરોધ. અને આને આપણે રો વડે દર્શાવતા હોઈએ છીએ. આ જે રો છે એ ગ્રીક ભાષાનો શબ્દ છે. ચલો તો આપણે જે વાત કરી એની અંદર આગળ વધીએ તો આપણે જોયું કે આ જે અવરોધ છે એ અવરોધ R ઇઝ પ્રપોઝનલ ટુ L હોય, પણ રેસિપ્રોકલ ટુ A હોય. એના વ્યસ્ત પ્રમાણમાં એ જોવા મળશે. સપ્રમાણતા અચળાંક આપણે મૂકશું તો અહીં આપણને રો સપ્રમાણતા અચળાંક છે. આ જે રો છે એ રોને આપણે પ્રતિરોધકતા તરીકે ઓળખીએ છીએ. પ્રતિરોધકતાને કહેશું, અથવા તો આપણે એને કહેશું વિશિષ્ટ અવરોધ. આરને શું કહેશું? તો આરને આપણે કહેશું અવરોધ. આને શું કહેશું? વિશિષ્ટ અવરોધ. વિશિષ્ટ શબ્દ આપણે ક્યારે મૂકીએ છીએ? જ્યારે બાકીની બધું આપણે એકમ લઈ લઈએ ત્યારે આપણે વિશિષ્ટ મૂકતા હોઈએ છીએ. દાખલા તરીકે આપણી પાસે સમીકરણ છે R ઇઝ ઇક્વલ ટુ રો L અપોન A. હવે જો આની અંદર જે તાર છે એ તારની લંબાઈ આપણે એકમ લઈ લઈએ, યાની 1 મીટર લઈ લઈએ. આડછેદનું ક્ષેત્રફળ પણ આપણે એકમ લઈ લઈએ, તો એકમ આડછેદનું ક્ષેત્રફળ લઈ લઈએ, એકમ લંબાઈ લઈ લઈએ, તો એ બંને થઈ જશે એકમ. તો આ જે વેલ્યુ આપણને મળશે, આરની જે કિંમત મળશે કે જેને આપણે અવરોધ કહીએ છીએ, પણ બાકીનું બધું આપણે એકમ લીધું, એટલે હવે આપણે એને કહેશું વિશિષ્ટ અવરોધ. તો આ વિશિષ્ટ અવરોધ અથવા પ્રતિરોધકતા કોને આપણે કહીએ છીએ? રોને. તો રો છે એ વિશિષ્ટ અવરોધ અથવા તો પ્રતિરોધકતા છે. બરાબર? તો પ્રતિરોધકતાની વ્યાખ્યા આપણને આવડે. કેવી રીતે આપશું? એકમ લંબાઈના તાર, એકમ લંબાઈ અને એકમ આડછેદના ક્ષેત્રફળ ધરાવતો જે તાર છે એ તારના અવરોધને તેનો વિશિષ્ટ અવરોધ અથવા પ્રતિરોધકતા તરીકે આપણે ઓળખીએ છીએ. તો રોને કહેશું પ્રતિરોધકતા. રો જે છે એ ગ્રીક ભાષાનો શબ્દ છે. એકમ શું થાય? તો એસઆઈ એકમ. આપણે આની વાત કરીએ રોના એસઆઈ એકમની, તો રોનો એસઆઈ એકમ આપણને આ રીતે મળશે. ચલો આપણી પાસે શું છે? તો આપણી પાસે છે R ઇઝ ઇક્વલ ટુ રો L અપોન A. હું રોને કરતા કરું છું તો આ મળી ગયો રો ઇઝ ઇક્વલ ટુ R ઇન્ટુ A ના છેદમાં L. ચાલો આરનો એકમ શું છે? ઓહમ. એ એટલે આડછેદનું ક્ષેત્રફળ શેમાં મળશે? મીટર સ્ક્વેરમાં. લંબાઈ શેમાં હોય? મીટરમાં. તો રો આપણને શેમાં મળશે? તો રો આપણને મળશે ઓહમ ઇન્ટુ મીટરની અંદર. તો આ જે રો છે એ રો આપણને મળશે ઓહમ ઇન્ટુ મીટરમાં. કેવી રીતે આવ્યું? ખ્યાલ આવ્યો તમને? R ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ L અપોન A. આ જે સમીકરણ છે એમાંથી રોને કરતા કરું છું, બાકીનાની કિંમત મૂકી દઉં છું. બાકીનાની કિંમત મૂકી અથવા એકમ મૂકી અને હું સાદુરૂપ આપું એટલે મને રોનો એકમ મળશે. એ રોનો એકમ મને મળે છે ઓહમ ઇન્ટુ મીટર. તો આનો એસઆઈ એકમ જે છે ઓહમ ઇન્ટુ મીટર થાય.
આગળ આપણે એસઆઈ એકમ ઓહમનો તો મૂકેલો જ. તો જો અહીંયા તમે ઓહમના એસઆઈ એકમની અંદર જે મૂળભૂત એકમો હતા એ મૂકી દો તો આનો પણ આપણને મૂળભૂત એકમ મળે. રેડી? ઓકે, ચાલો. ઓહમ ઇન્ટુ મીટરની અંદર આપણે ન જોતું હોય તો એના કરતાં મીટર કરતાં નાનો એકમ આપણે સેન્ટીમીટર પણ લઈ શકીએ. તો રો આપણને ઓહમ ઇન્ટુ સેન્ટીમીટરની અંદર પણ મળે. આયુપીએસસીની અંદર આ જે રો છે એ રોહને હવે આપણે શેના મારફતે ઓળખીએ છીએ? તો એને આપણે ઓળખીએ છીએ પ્રતિરોધકતા. તો હવે આ જે રો છે એ રોને આપણે વિશિષ્ટ અવરોધને બદલે પ્રતિરોધકતા આપણે કહીશું. તો પ્રતિરોધકતા યાની વિશિષ્ટ અવરોધ, પણ આયુપીએસસી સ્વીકારી લીધું કે હવે આને તમારે કહેવાનું શું છે? પ્રતિરોધકતા. તો પ્રતિરોધકતા તરીકે આપણે આને દર્શાવીએ છીએ. ક્લિયર? પ્રતિરોધકતા એટલે વાસ્તવમાં શું છે? અવરોધ જ છે. અવરોધ એટલે રોધકતા. અવરોધ એટલે રોધકતા. પ્રતિરોધકતા એટલે બાકીનું બધું તમે એકમ લઈ લ્યો, લંબાઈ એકમ લઈ લ્યો, આડછેદનું ક્ષેત્રફળ એકમ લઈ લ્યો, ત્યારે તમને જે રોધકતા મળે એને શું કહેવાય? પ્રતિરોધકતા, યાની અવરોધ અથવા વિશિષ્ટ અવરોધ. તો આ જે અવરોધ છે એને આપણે વિશિષ્ટ અવરોધ કહીએ છીએ અથવા રોધકતા જે કહીએ છીએ એને આપણે પ્રતિરોધકતા તરીકે ઓળખીએ છીએ. આ રીતે આપણે પ્રતિરોધકતા દર્શાવી શકીએ. ચાલો, જો ભૌતિક રીતે આપણે આનું મૂલ્ય નક્કી કરવું હોય તો આપણે આનું મૂલ્ય કેવી રીતે નક્કી કરી શકીએ? તો હમણાં આપણે જોયું રો ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળે છે? RA/L. રોની કિંમત આપણે નક્કી કરવી છે. તો એના માટે આપણે શું કરશું? તો 1 મીટર લાંબો એક તાર લેશું. એક તાર લેશું કે જે તારની લંબાઈ કેટલી હોય? 1 મીટર હોય. એના આડછેદનું ક્ષેત્રફળ કેટલું હોય? એકમ હોય, યાની 1 મીટર સ્ક્વેર જેટલા એના આડછેદનું ક્ષેત્રફળ હોય. યાની આની કિંમત કેટલી થઈ ગઈ? 1. આની કિંમત કેટલી થઈ ગઈ? 1. આ બંનેની કિંમત 1 થઈ ગઈ. તો આપણને જે પદાર્થનો અવરોધ મળે છે R, આ એકમ લઈ લ્યો એટલે આપણને જે R મળશે એને આપણે શું કહેશું? રો, યાની અવરોધકતા, યાની પ્રતિરોધકતા. તો પ્રતિરોધકતા અથવા વિશિષ્ટ અવરોધ આપણે કોને કહેશું? આ અવરોધને જ કહેશું. પણ ક્યારે એ અવરોધને આપણે પ્રતિ અવરોધ કહેશું અથવા પ્રતિરોધકતા અથવા વિશિષ્ટ અવરોધ તરીકે ક્યારે ઓળખશું? તો ત્યારે કે જ્યારે એની લંબાઈ 1 મીટર હોય અને આડછેદનું ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર જેટલું હોય. ઓકે, ચાલો. આને આપણે શેમાં દર્શાવીએ છીએ? તો આને આપણે દર્શાવીએ છીએ ઓહમ ઇન્ટુ મીટરમાં. પણ જો ઓહમ ઇન્ટુ મીટરને મારે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવા હોય તો આ રીતે કન્વર્ટ કરી શકું. આ 100 છે, સેન્ટી એટલે 10⁻2 થશે. એટલે આ રીતે ઓહમ ઇન્ટુ મીટર ઇઝ ઇક્વલ ટુ 100 ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર થશે. યાની આ મોટો એકમ છે, આ નાના એકમની અંદર આપણે એને રૂપાંતરિત કર્યું. અને આના કરતાં ઉલટું, જો ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર આપણે લઈએ તો આ 100 બરાબરની આ બાજુ આવવા દેવા જોઈએ, યાની 0.01 ઓહમ ઇન્ટુ મીટર થાય. આ રીતે આપણે દર્શાવી શકીએ. તો ચલો, આપણે વાત કરી અવરોધની. અવરોધ એટલે શું? પછી આપણે વાત કરી વિશિષ્ટ અવરોધની. વિશિષ્ટ અવરોધ યાની પ્રતિરોધકતા એટલે શું? આની ચર્ચા આપણે કરી ગયા. હવે આપણે વાત કરીએ છીએ વાહકતાની. તો વાહકતા એટલે શું? તો હવે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ વાહકતા. વાહકતાને આપણે G વડે દર્શાવીએ છીએ. અને વાહકતા G એટલે શું? તો જે અવરોધ R છે એનો જે વ્યસ્ત મળે એ વ્યસ્તને આપણે કહીએ છીએ વાહકતા G. તો વાહકતા G એટલે શું? 1/R. તો અવરોધનો જે વ્યસ્ત છે એ વ્યસ્તને આપણે વાહકતા G વડે દર્શાવીએ છીએ. તો આપણે આ રીતે દર્શાવી શકીએ G ઇઝ ઇક્વલ ટુ 1/R. ઓકે, તો હવે આપણે એની કિંમત મૂકી દઈએ. R ની કિંમત આપણે મૂકવાની છે. તો આપણી પાસે છે G ઇઝ ઇક્વલ ટુ 1/R. R ની કિંમત મૂકું છું તો R ઇઝ ઇક્વલ ટુ આપણે શું મૂક્યું હતું? રો L/A. છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. તો અહીં આપણને મળશે 1/ρ. આ અંશમાં જશે એટલે A આવશે, અહીં આવશે L, આ છે G. Gને આપણે કહીએ છીએ વાહકતા. તો આ G થઈ ગઈ વાહકતા. રેડી? તો આ વાહકતા આપણને કેવી રીતે મળશે? તો વાહકતાનું મૂલ્ય આપણને આમ મળશે A/ρ ઇન્ટુ L. ઓકે, તો આ વાહકતા થઈ ગઈ. હવે અહીં જે 1/ρ છે એના બરાબર આપણે નવો અચળાંક મૂકી દઈએ છીએ. એને આપણે નવો અચળાંક કહીએ છીએ કપ્પા. તો એના બરાબર હું મૂકી દઉં કપ્પા. યાની આ સમીકરણ આપણને મળશે આ રીતે G ઇઝ ઇક્વલ ટુ કપ્પા ઇન્ટુ A/L. ક્લિયર એટલી વસ્તુ? તો આ નવું સમીકરણ આપણને મળી ગયું. હવે એક સમીકરણ આપણી પાસે હતું R ઇઝ ઇક્વલ ટુ ρ L/A. આને શું કહેતા હતા? અવરોધ. આને શું કહેતા હતા? વિશિષ્ટ અવરોધ. રેડી? આને આપણે શું કહીએ છીએ? વાહકતા.
વાહકતા. તો આનો જે સપ્રમાણતા અચળાંક છે એને શું કહેવાય? વીવા, વિશિષ્ટ વાહકતા. તો અહીં જે કપા છે, કપાને આપણે શું કહીએ છીએ? વિશિષ્ટ વાહકતા. આને શું કહેવાય? અવરોધ. આને શું કહેવાય? વિશિષ્ટ અવરોધ. આને શું કહેવાય? વાહકતા. આને શું કહેવાય? વિશિષ્ટ વાહકતા. તો અહીંયા જે કપા છે એ કપાને આપણે ઓળખીએ છીએ વિશિષ્ટ વાહકતા તરીકે. રેડી? તો આ જે કપા છે એ કપાને આપણે કહેશું વિશિષ્ટ વાહકતા. વાહકતાનો જે એસઆઈ એકમ છે એ એસઆઈ એકમ આપણે લેવા જઈએ તો વાહકતાનો એસઆઈ એકમ છે એને આપણે સિમેન્સ કહીએ છીએ. આ વાહકતાનો એકમ જોઈએ છે. તો વાહકતાનો એકમ આપણને શું મળ્યો? સિમેન્સ. આને આધાર હું લેવા જાઉં તો શું થાય? 1/ઓહમ. એટલે શું થાય? ઓહમનો ઇન્વર્સ. આને આમ લખાય, આ ઓહમ એનો ઇન્વર્સ. એને દર્શાવો આમ દર્શાવાય, એને ઊંધો કરી નાખવું એટલે આને કહેવાય મો. શું કહેવાય? મો. તો આ જે જી છે એને આપણે કહીએ છીએ વાહકતા. આ વાહકતાનો એકમ છે સિમેન્સ. આને દર્શાવીએ છીએ આપણે એસ વડે એટલે સિમેન્સ. સિમેન્સ એટલે શું થાય? ઓહમ ઇન્વર્સ, કે જેને આપણે શું કહીએ છીએ? મો. ઓહમ, ઓહમ ઇન્વર્સ એટલે એને આપણે શું કહીએ છીએ? MHO. MHO એટલે મો. રેડી? ઓકે. તો આ વાહકતા છે એ વાહકતાને એનો એસઆઈ એકમ આપણે લઈએ છીએ સિમેન્સ. એને એસ વડે આપણે દર્શાવીએ છીએ. બીજી રીતે આપણે કહીએ તો સિમેન્સ એટલે શું થાય? ઓહમ ઇન્વર્સ. તેને આપણે મો અથવા ઓહમ ઇન્વર્સ આ રીતે પણ લખતા હોઈએ છીએ. અહીં મોહને આપણે આ રીતે પણ દર્શાવતા હોઈએ છીએ. ચલો હવે આપણે વાત કરીએ છીએ વિશિષ્ટ વાહકતાની. વિશિષ્ટ વાહકતાની આમ તો વાત થઈ ગઈ ને આપણે, બરાબર? પણ વાહકતા પછી હવે આપણે વાત કરીએ છીએ વિશિષ્ટ વાહકતાની. તો વિશિષ્ટ વાહકતા એટલે શું? તો વિશિષ્ટ વાહકતા, આને વિશિષ્ટ વાહકતા કહેવાય. વાહકતાની આપણે વાત આમ કરી, વાહકતા G = 1/r. આને વાહકતા કહેવાય. ઓકે. તો કપ્પા કોને કહેવાય? તો કપ્પા = 1/ρ. અવરોધના વ્યસ્તને વાહકતા કહેવાય. વિશિષ્ટ અવરોધના વ્યસ્તને વિશિષ્ટ વાહકતા કહેવાય. એટલે હવે આપણે વાત કરીએ છીએ વિશિષ્ટ વાહકતાની. તો આ વિશિષ્ટ વાહકતા આપણે કોને કહેશું? તો વિશિષ્ટ વાહકતા આને આધાર વ્યાખ્યા આપશું. રોનો જે વ્યસ્ત છે એને વિશિષ્ટ વાહકતા કહેશું. રોને આપણે શું કીધું હતું? પ્રતિરોધકતા. તો પ્રતિરોધકતાનો જે વ્યસ્ત છે એ વ્યસ્તને આપણે વિશિષ્ટ વાહકતા કહેશું. અને આ વિશિષ્ટ વાહકતાને ગ્રીક શબ્દ કપ્પા વડે આપણે દર્શાવશું. તો આ છે કપ્પા. કપ્પા વડે આપણે એને દર્શાવીએ છીએ. IUPACની અંદર આ જે વિશિષ્ટ વાહકતા છે એને બદલે હવે આપણે કઈ નાખ્યું છે? વાહકતા. વાહકતાને પણ આપણે શું કહેશું? જી હશે તો એને આપણે શું કહેશું? વાહકતા. કપા હશે તો આપણે એને શું કહેશું? વાહકતા. વાસ્તવમાં કપા એટલે શું? વિશિષ્ટ વાહકતા. પણ IUPAC કીધું તો તમારા મારાથી હવે કાંઈ ન થાય એટલે આને આપણે વિશિષ્ટ વાહકતાને બદલે શેના તરીકે દર્શાવશું? વાહકતા તરીકે. તો વાસ્તવમાં આપણને જે મૂલ્ય આપ્યું છે એ મૂલ્ય વાહકતાનું આપેલું છે, યાની જીનું આપેલું છે કે કપ્પાનું આપેલું છે? કેમ ખબર પડે? એ કેમ ખબર પડે કે આપણને આપેલું મૂલ્ય જે છે એ વાહકતાનું છે કે કપ્પાનું છે? તો એ મૂલ્ય આપણને ખબર પડશે એકમને આધારે. વાહકતાનો એકમ શું છે? તો વાહકતા જીનો એકમ છે સિમેન્સ. બરાબર? પણ જો સિમેન્સ પર મીટર હોય તો આપણે સમજશું કે એ વિશિષ્ટ વાહકતાની વાત કરે છે. તમને કોઈ પણ પ્રકારનો દાખલો આપે તો દાખલામાં પાછળ એકમ તો આપવો જ પડશે. તો જો એકમ તમને આપેલો છે સિમેન્સ પર મીટર તો આપણે સમજશું એ વિશિષ્ટ વાહકતાની વાત કરે છે. અને જો એકમ આપેલો છે સિમેન્સ તો આપણે સમજશું કે એ વાહકતાની વાત કરે છે. ઓકે. તો આ સિમેન્સ પર મીટર એને આપણે ફેરવવો હોય સેન્ટીમીટરની અંદર તો આપણને મળે સિમેન્સ પર સેન્ટીમીટર. તો સિમેન્સ પર સેન્ટીમીટર એ એનો નાનો એકમ થયો. ચાલો આપણે આગળ વધીએ. તો આને આપણે કેવી રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ? તો જ્યારે કોઈ પણ પદાર્થ છે એ પદાર્થની લંબાઈ 1 મીટર હોય અને તેના આડછેદનું ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર હોય ત્યારે આપણને જે અવરોધ મળે છે એ અવરોધને આપણે કહીએ છીએ વિશિષ્ટ અવરોધ. તો આ પરિસ્થિતિની અંદર આપણને જે જી મળશે, જે આપણને વાહકતા મળશે, એ વાહકતાને આપણે શું કહેશું? વિશિષ્ટ વાહકતા. શું લખ્યું હતું વિશિષ્ટ વાહકતાનું સમીકરણ? જી. જી = 1/r. આરની કિંમત શું મૂકી? ρ. L/A. છેદનો છેદ ક્યાં ગયો? અંશમાં. આના બરાબર શું મૂક્યું? કપ્પા. રેડી? તો આ કેટલું મૂકવાનું? એકમ. આ કેટલું મૂકવાનું? એકમ. તો ત્યારે જે વાહકતા મળે છે એને આપણે શું કહેશું? વિશિષ્ટ વાહકતા. રેડી? તો આ રીતે વિશિષ્ટ વાહકતા આ મળશે સિમેન્સમાં, આ મળશે મીટર સ્ક્વેરમાં, આ મળશે મીટરમાં અને આ મળશે સિમેન્સ * મીટરમાં.
સોરી સિમેન્સ પર મીટરમાં, એટલે આ મીટર છેદમાં આ મીટર છેદમાં અને આ મીટરનો સ્ક્વેર ઉડી જાય એટલે સિમેન્સ ઇઝ ઇક્વલ ટુ સિમેન્સ આ રીતે આપણને જોવા મળે. રેડી? આપણે આ કન્વર્ઝનની વાત કરીએ તો કન્વર્ઝન આપણને આપેલું છે 1 સિમેન્સના છેદમાં સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય તો ઇઝ ઇક્વલ ટુ 100 સિમેન્સના છેદમાં મીટર. રેડી? કેવી રીતે? સિમ્પલ છે મારા ભાઈ. ચાલો આના બરાબર સિમેન્સ એમનેમ રાખી દઉં. આ થઈ ગયું 10⁻², આ થઈ ગયું મીટર. 10⁻² ઉપર જાય એટલે 10⁻+2 થઈ જાય. સિમેન્સના છેદમાં મીટર આવી જાય. આને કહેવાય 100. તો આ મળી ગયું આપણું મૂલ્ય. 1 સિમેન્સ પર સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 100 સિમેન્સ પર મીટર. ઓકે, વિશિષ્ટ વાહકતાને આપણે આવી રીતે દર્શાવીએ છીએ. ચલો હવે આપણે આગળ વધીએ છીએ વાહકતાના પ્રકારની અંદર. તો આપણે મૂળભૂત રીતે વાત કરી લીધી, વાહકતાની બેઝિક વસ્તુ આપણે જોઈ લીધી કે અવરોધ આપણે કોને કહીએ છીએ, વિશિષ્ટ અવરોધ કોને કહીએ છીએ, વાહકતા આપણે કોને કહીએ છીએ, વિશિષ્ટ વાહકતા આપણે કોને કહીએ છીએ. બરાબર? બધાના એકમ શું હોય છે એની આપણે ચર્ચા કરી ગયા. હવે આપણે જવું છે વાહકતાના પ્રકારની અંદર. તો વાહક જે છે એ વાહકના પ્રકાર આપણે કેવી રીતે પાડશું? તો ઘણા બધા પ્રકારના વાહકો હોય છે. આ બધા જે વાહકો છે એ વાહકોની જે વાહકતા છે યાની ઇલેક્ટ્રોનનું વહન કરવાની એની જે ક્ષમતા છે એની વાહકતા છે એ વાહકતા ખૂબ મોટા ગાળાની અંદર આપણને જોવા મળતી હોય. કેટલાક પદાર્થ એવા હોય કે જે વિદ્યુતનું વહન ખૂબ સારી રીતે કરતા હોય, તો કેટલાક એવા હોય કે વિદ્યુતનું વહન ખૂબ ઓછા પ્રમાણમાં કરતા હોય. તો વાહકતાને ધ્યાનમાં રાખી અને એના જે છે એ વિશાળ ગાળાની અંદર આ જે પદાર્થ છે એ પદાર્થનું આપણે વર્ગીકરણ કરી શકીએ. અહીં વાહકના પ્રકારની અંદર આપણે જે વર્ગીકરણ કરીએ છીએ એ વર્ગીકરણનો આધાર હોય પદાર્થના સ્વભાવ ઉપર યાની પ્રકૃતિ ઉપર. આ ઉપરાંત તાપમાન ઉપર પણ એ આધાર રાખતા હોઈએ છીએ અને દબાણ ઉપર પણ એ આધાર રાખે છે. એટલે જે વાહક છે એ વાહકની વાહકતાનો આધાર એના સ્વભાવ ઉપર હોય, તાપમાન ઉપર હોય અને દબાણ ઉપર હોય. આટલી બાબત ઉપર એ આધાર રાખતા હોય છે. આ પદાર્થની જે વાહકતા છે એ વાહકતાની માત્રાને આધારે આપણે પદાર્થનું વર્ગીકરણ કરીએ ને તો 3 પ્રકારમાં વર્ગીકરણ થાય. વાહકો, બીજું અવાહકો, આને વિદ્યુત વહન કરવાની ક્ષમતા હોય, આની વિદ્યુતનું વહન કરવાની ક્ષમતા નહિવત હોય, ખૂબ ઓછી હોય, અને વચ્ચેનું આપણે લઈ શકીએ અર્ધવાહકો. વાહકો કરતાં પણ જેની વાહકતા વધારે હોય એને આપણે કહીએ છીએ અતિવાહકો. પણ અત્યારે આપણે 3 પ્રકાર જોઈએ છીએ, વાહકો, અવાહકો અને અર્ધવાહકો. તો આ 3 પ્રકારની અંદર આપણે જે પદાર્થ છે કે જે વિદ્યુતનું વહન કરી શકે છે એને આપણે વર્ગીકરણ કરી શકીએ છીએ. અને આ જે વાહકતાનો આધાર એના સ્વભાવ ઉપર હોય. માનો કે ધાત્વીય સ્વભાવ ધરાવતો હોય તેની વાહકતા વધારે છે, અધાત્વીય સ્વભાવ હોય તો એની વાહકતા જે છે ઓછી હશે. અને જો એ મેટલોઇડ હોય યાની 50-50 ધાત્વીય ગુણધર્મ પણ હોય, અધાત્વીય ગુણધર્મ પણ હોય, યાની મેટલોઇડ તરીકે વર્તતો હોય તો એ આપણે લઈએ છીએ સેમિકન્ડક્ટરની અંદર, અર્ધવાહકની અંદર આપણે એનો સમાવેશ કરતા હોઈએ છીએ. હવે આ જે વાહકના પ્રકાર છે એની અંદર આપણે સૌથી પહેલા પ્રકારની વાત કરીએ તો પહેલો પ્રકાર આપણે લઈએ છીએ વાહકો. વાહકો કોને કહેવાય? તો એવા ઘન પદાર્થો કે જેની વાહકતા 10⁴ to 10⁷ ઓહમ ઇનવર્સ યાની મો પર મીટર યાની સિમન્સ પર મીટરના ગાળાની અંદર આપણને જોવા મળતી હોય તો એને આપણે વાહક પદાર્થ તરીકે ઓળખીએ છીએ. વાહકતા કેટલી? 10⁴ to 10⁷ સિમન્સ પર મીટર જેટલી વાહકતા આપણને મળતી હોય તો એને વાહક પદાર્થ કહેવાય. આ વાહકની અંદર કોનો સમાવેશ થાય? તો મોટા ભાગની ધાતુ છે અને ઘણી બધી જે મિશ્ર ધાતુઓ છે એ બધાનો સમાવેશ આપણે આની અંદર કરતા હોઈએ છીએ. અને આ બધાની વાહકતા સાપેક્ષની અંદર ખૂબ જ વધારે હોય છે ને ખૂબ જ વધારે હોય, આથી આને આપણે વાહક તરીકે ઓળખતા હોય. તો આ બધા જે છે એ જુદા જુદા પ્રકારની ધાતુ, દાખલા તરીકે આપણે વિદ્યુતનું વહન આપણા ઘરની અંદર કરતા હોઈએ છીએ તો એ તાંબાના તાર મારફતે કરતા હોઈએ છીએ. તો તાંબુ એ વિદ્યુતનું વાહક છે, ધાતુ આપણે એની અંદર ઉપયોગમાં લઈએ છીએ. તો આવી રીતે મોટાભાગની જે ધાતુઓ છે એ ધાતુઓની સંયોજકતા કક્ષાની અંદર ઇલેક્ટ્રોન હોય અને ઇલેક્ટ્રોન્સની નમૂના મારફતે આપણે આની વાહકતા સમજાવી શકીએ છીએ. એટલે મોટાભાગની ધાતુ અને એમાંથી ઉત્પન્ન થતી જે મિશ્ર ધાતુ છે ને એ વિદ્યુતના વાહક પદાર્થ તરીકે વર્તી હોય, કારણ કે એની વાહકતાનો જે ગાળો છે એ 10⁴ to 10⁷ સિમેન્સ પર મીટરની અંદર વેરી થતો હોય એટલે એને આપણે ગણીએ છીએ વાહકો. આ ઉપરાંત કેટલીક અધાતુનો પણ આપણે આની અંદર સમાવેશ કરતા હોય. આ અધાતુની અંદર જે છે
કાર્બન બ્લેક છે, ગ્રેફાઇટ છે, તો આ કાર્બન બ્લેક અને ગ્રેફાઇટ એવી અધાતુનો પણ આપણે વાહકની અંદર સમાવેશ કરતા હોય. આ અધાતુની અંદર કાર્બન બ્લેક આપણે કહીએ અથવા ગ્રેફાઇટ કહીએ તો એ અપવાદ છે, કારણ કે જનરલી જે અધાતુ છે એના ગુણધર્મો કેવા હોય? વિદ્યુતનું વહન ન કરવાના ગુણધર્મો ધરાવતા હોય, પણ આ તો વિદ્યુતનું વહન કરે છે. આ ઉપરાંત આપણે ચર્ચા કરી એવી રીતે કેટલાક જે છે એ કાર્બનિક પોલિમર છે એ પણ ઇલેક્ટ્રોનીય વાહક તરીકે વર્તા હોય છે. આની વાત આપણે શરૂઆતમાં કરી ગયા કે એસિટિલિનમાંથી પોલિમર બનાવવામાં આવ્યો, પોલીએસિટિલિન બન્યો. આ પોલીએસિટિલિનને આયોડિનની બાષ્પ સાથે પ્રક્રિયા કરી તો એ જે પોલિમર બનેલો એ પોલિમરનો દેખાવ અને વાહકતા ધાતુની માફક જે છે એ બની ગઈ, અને ધાતુ જેવો દેખાવ અને ધાતુ જેવી ચળકાટ એની અંદર આવી, ધાતુની જેમ વાહક બની ગયા. તો આવા પ્રકારના જે કાર્બનિક પોલિમર છે એ કાર્બનિક પોલિમર પણ વિદ્યુતના વાહક છે, અને એની અંદર પોલિમરના ગુણધર્મો પણ હતા અને ધાતુના ગુણધર્મો પણ હતા. મૂળભૂત રીતે આવા જે કાર્બનિક પોલિમર છે એ કાર્બનિક પોલિમર કાર્બન અને હાઇડ્રોજનના બનેલા હોય. આ ઉપરાંત ક્યારેક એની અંદર નાઇટ્રોજન, ઓક્સિજન, સલ્ફર જેવા અધાતુ તત્વો પણ એની અંદર રહેલા હોય છે. હવે આપણે અવાહકની વાત કરીએ તો અવાહક આપણે કોને કહીએ છીએ? તો એવા પદાર્થ કે જે પદાર્થની વાહકતા જે છે એ 10⁻20 to 10⁻10 સિમેન્સ પર મીટર આપણને જોવા મળતી હોય, તો આવા જે પદાર્થ છે એ પદાર્થને આપણે અવાહક પદાર્થ તરીકે ઓળખીએ છીએ. એની અંદર કાચનો આપણે સમાવેશ કરીએ છીએ, સિરેમિક પદાર્થોનો આપણે એની અંદર સમાવેશ કરીએ છીએ કે જેની વાહકતા કેવી હોય? ખૂબ ઓછા પ્રમાણમાં વાહકતા હોય, વાહકતા ખૂબ ઓછા પ્રમાણમાં હોય એટલે આપણે એને અવાહક તરીકે ઓળખતા હોઈએ છીએ. ચલો હવે આપણે વાત કરીએ આ બંનેની વચ્ચેનો પ્રકાર. તો બંનેની વચ્ચેનો પ્રકાર આપણને જોવા મળે છે અર્ધવાહકો. તો એવા ઘન પદાર્થો કે જેની વાહકતા 10⁻6 to 10⁴ સિમેન્સ પર મીટરના ગાળાની અંદર જોવા મળતી હોય તો એને આપણે અર્ધવાહકો તરીકે ઓળખીએ છીએ. મોટા ભાગે આની અંદર અર્ધધાતુઓનો સમાવેશ થતો હોય. દાખલા તરીકે સિલિકોન છે, ડોપિંગ કરેલું સિલિકોન આપણે આગળ ભણી ગયા. ડોપિંગ કરેલું સિલિકોન એટલે શું? તો સિલિકોનની અંદર જે છે એ 13મા અથવા તો 15મા સમૂહની અશુદ્ધિ ઉમેરવામાં આવે તો એને કહેવાય ડોપિંગ. એક N ટાઈપનું ડોપિંગ કહેવાય અને એક P ટાઈપનું ડોપિંગ કહેવાય. એનાથી N પ્રકારના અર્ધવાહકો બને અને P પ્રકારના અર્ધવાહકો બને. ડોપિંગ એટલે એની અંદર 13મા અથવા 15મા સમૂહની અશુદ્ધિઓ ઉમેરવામાં આવે છે કે જે આ સિલિકોનની જે વાહકતા હોય એની અંદર થોડા પ્રમાણમાં વધારો કરતા હોય છે. આ ઉપરાંત ગેલિયમ આર્સેનાઇડ જેવા જે અર્ધવાહકો છે એનો આપણે આની અંદર સમાવેશ કરતા હોઈએ છીએ. અને આપણે અર્ધવાહક એટલા માટે કહીએ છીએ કે અડધા વાહક અને અડધા અવાહક હોય છે, એટલા માટે યાની કે આની જે વાહકતા છે એ વાહકતા વાહકો અને અવાહકો આ બંનેની વચ્ચેની આપણને જોવા મળે છે, એટલે આપણે એને અર્ધવાહકો તરીકે ઓળખીએ છીએ. અને જુદા જુદા જે ટ્રાન્ઝિસ્ટર ને એ બધા ઇલેક્ટ્રોનિક સાધનો છે એ ઇલેક્ટ્રોનિક સાધનોની અંદર આનો મેક્સિમમ ઉપયોગ કરવામાં આવે છે. ચલો આપણે ત્યાંથી આગળ વધીએ છીએ, અતિવાહકોની આપણે વાત કરીએ. તો સામાન્ય રીતે આ જે વાહકતા છે એ વાહકતા ઉપર તાપમાનની અસર થતી હોય, કારણ કે તમે જેમ તાપમાનમાં વધારો કરો ને, તાપમાનની અંદર વધારો કરો ને એમ એની અંદર રહેલા ઘટક કણોની આંદોલિક ગતિ વધે, અને એની આંદોલિક ગતિ વધે એટલે અવરોધ વધે, અને અવરોધ વધે એટલે વાહકતાની અંદર ઘટાડો થાય. તો આવા જે ઘન પદાર્થ છે એ ઘન પદાર્થ કે જે વિદ્યુતનું વહન કરે છે એ વિદ્યુતનું વહન કરતા જે ઘન પદાર્થ છે એના તાપમાનમાં આપણે ફેરફાર કરશું તો એની વાહકતામાં ફેરફાર થશે. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ અતિવાહકો. તો કેટલાક એવા પદાર્થો છે જે પદાર્થોને આપણે અતિવાહકો તરીકે ઓળખીએ છીએ, અને જો એને અતિવાહકો તરીકે ઓળખતા હોય તો એની પ્રતિરોધકતા 0 ગણવામાં આવે છે. એટલે એમની પ્રતિરોધકતા જે છે એ 10⁻0 હોય. પણ એની પ્રતિરોધકતા 10⁻0 ક્યારે હોય? તો 10⁻0 જે છે એની પ્રતિરોધકતા આપણે જ્યારે ગણીએ છીએ ત્યારે એનું તાપમાન ખૂબ નીચું હોય. એટલે સામાન્ય રીતે જે છે એ ઘણી બધી જે ધાતુઓ છે એ ધાતુ 0 થી 15 કેલ્વિન જેટલું નીચું તાપમાન આપણે લઈએ ત્યારે એની આંદોલિક ગતિ ખૂબ ઓછી હોય. 0 કેલ્વિને તો સંપૂર્ણ સ્ફટિકમય ગોઠવણી હોય, એની આંદોલિક ગતિ ખૂબ ઓછી હોય એટલે અવરોધ જે છે એ ન્યૂનતમ હોય ને, અવરોધ ન્યૂનતમ હોય એટલે એની વાહકતા આપણને ખૂબ વધારે મળે, એટલે આપણે એને અતિવાહક તરીકે ઓળખીએ છીએ. બરાબર. પણ અત્યારે કેટલાક એવા સિરેમિક પદાર્થ જે છે વિકસાવવામાં આવ્યા કે જે 0 થી 15 કેલ્વિનની જગ્યાએ 150 કેલ્વિન જેટલું ઊંચું તાપમાન,
જોજો આ 150 કેલ્વિન તાપમાન આપણે સહન નહીં કરી શકીએ, આ ખૂબ નીચું જ છે, પણ 0 થી 15 કેલ્વિનની સાપેક્ષમાં આ જે 150 કેલ્વિન તાપમાન છે એ ઊંચું તાપમાન છે. તો કેટલાક એવા જે છે એ સિરેમિક પદાર્થ મેળવવામાં આવ્યા કે જે સિરેમિક પદાર્થની અંદર કેટલાક ધાતુઓના ઓક્સાઇડ મિશ્ર કરવાથી સુપર કંડક્ટર સિરેમિક બને. કેવું બને? સુપર કંડક્ટર સિરેમિક બને. અને આવા જે સુપર કંડક્ટર સિરેમિક છે એ 150 કેલ્વિન જેટલા ઊંચા તાપમાને પણ વિદ્યુતની વાહકતા દર્શાવે છે. તો આને અતિવાહકોની અંદર આપણે મૂકીએ છીએ. ખાસ કરીને જ્યારે સિરેમિકની બનાવટ થતી હોય ત્યારે કોપરના ઓક્સાઇડની અંદર જો ઉમેરવામાં આવે તો આવા સિરેમિકની અંદર વિદ્યુત વાહકતાનો ગુણધર્મ આપણને જોવા મળે હોય. અને આવા જે વિદ્યુત વાહક પદાર્થ છે કે જેને આપણે સુપર કંડક્ટર સિરેમિક કહીએ છીએ, એનો ઉપયોગ મેગ્લેવ ટ્રેનની અંદર થતો હોય. આ ઉપરાંત રોકેટના કેટલાક પાર્ટ બનાવવા માટે પણ આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અહીં એક ટેબલ આપણે દર્શાવેલું છે, એ ટેબલની અંદર જુદા જુદા પદાર્થની વાહકતા દર્શાવેલી છે. ચલો સૌપ્રથમ આપણે જે પોર્શન લીધો છે એ વાહક પોર્શન લીધો છે. અહીં વાહકતા સિમેન્સ પર સેન્ટીમીટરની અંદર દર્શાવેલી છે. તો સોડિયમ વાહક છે, કોપર, સિલ્વર, ગોલ્ડ, આયર્ન આ બધી જ જે છે એ ધાતુ છે કે જે વિદ્યુતની વાહક છે. અહીં ગ્રેફાઇટ છે એ અધાતુ છે, પણ એની વિદ્યુત વાહકતા તમે જોઈ શકો કે વિદ્યુત વાહકતા સારા એવા પ્રમાણમાં આપણને જોવા મળે છે. એના જલીય દ્રાવણની આપણે વાત કરીએ તો શુદ્ધ પાણીની વાહકતા જો ખૂબ ઓછી છે, 3.5 × 10⁻⁵. શુદ્ધ પાણી આપણે લેવાનું છે, એની અંદર કોઈ પણ પ્રકારના આયન લેવાના નથી. ડિસ્ટિલ વોટરની આપણે વાત કરીએ છીએ. 1 મોલર HCl ની આપણે વાત કરીએ તેમાં H+ ને Cl- આયન હોય. તો જો આ શુદ્ધ પાણીની અંદર HCl ઉમેરી દો તો વાહકતામાં શું થયો? વધારો થયો. શા માટે? કારણ કે પાણીની અંદર HCl ઉમેરશો એટલે એનું આયનીકરણ થશે, H+ ને Cl- આયનો ઉત્પન્ન થશે, અને આ આયનો ઉત્પન્ન થશે એટલે વાહકતાની અંદર વધારો થશે. અહીં KCl આપણે ઉમેરીએ છીએ તો પણ વિદ્યુત વાહકતા વધે છે. યાની પાણીની જે વાહકતા આ હતી એના કરતાં એની વાહકતામાં વધારો થાય છે. અહીં આપણે NaCl ઉમેરીએ છીએ, વાહકતા આટલી જોવા મળે છે. અહીં આપણે ઉમેરીએ છીએ HAC, યાની આ છે એસિટિક એસિડ. તો એસિટિક એસિડની વાહકતા આટલી છે. અહીં જો એનું આપણે મંદન કર્યું તો વાહકતાની અંદર જે છે આ રીતે ઘટાડો આપણને જોવા મળે છે. રેડી? તો વાહકતા આપણને આ રીતે જોવા મળે છે. ચલો હવે આપણે બીજા ટેબલની અંદર જઈએ. તો આ જે બીજું ટેબલ છે એની અંદર આપણે દર્શાવેલા છે અવાહકો. તો આ અવાહકો તમે જોઈ શકો છો. કાચ છે એ અવાહક છે, વાહકતા ખૂબ ઓછી છે. ટેફલોન, ટેફલોન એટલે નોન સ્ટિકી જે વાસણ આવે ને એના ઉપર પેલું જે બ્લેક કલરનું કવર હોય છે એ ટેફલોનનું બનેલું હોય. આ ટેફલોન પોલિમર છે, એને PTFE તરીકે પણ ઓળખવામાં આવે છે. એની વાહકતા પણ ખૂબ ઓછી છે. અર્ધવાહકોમાં આપણે જઈએ તો આ કોપરનો ઓક્સાઇડ, વાહકતા બંનેની વચ્ચે છે. સિલિકોન, વાહકતા બંનેની વચ્ચે આપણને જોવા મળે. જર્મેનિયમની વાહકતા જો સિલિકોન કરતાં વધારે છે. જર્મેનિયમની વાહકતા સિલિકોન કરતાં વધારે છે. તમને પૂછે કે સિલિકોન કરતાં જર્મેનિયમની વાહકતા વધારે જોવા મળે છે, કારણ આપી સમજાવો તો સમજાવી શકો? કેવી રીતે? તો આ સિલિકોન, જર્મેનિયમ એ 14મા સમૂહના તત્વો છે અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ એના ધાત્વીય ગુણધર્મની અંદર વધારો જોવા મળે, અને જો ધાત્વીય ગુણધર્મ વધે તો વાહકતાની અંદર વધારો જોવા મળે. તો આ રીતે આપણે કહી શકીએ. ચલો તો હવે આપણે વાત કરીએ છીએ વાહકતાની. તો આ વાહકતાની અંદર શું છે? તો વાહકતાને આપણે આવી રીતે બે રીતે વર્ગીકૃત કરી શકીએ. એક વાહકતા આપણને ઘન અથવા પ્રવાહી સ્વરૂપે આપણને જોવા મળશે. આ ઘન અથવા પ્રવાહી સ્વરૂપે આપણે આગળ વાત કરી ગયા કે એમાં ધાતુ હોઈ શકે અથવા મિશ્ર ધાતુ હોઈ શકે અથવા કેટલીક અધાતુ હોઈ શકે. આપણે જોઈ કાર્બન બ્લેક છે, ગ્રેફાઇટ છે એવી અધાતુ, અથવા કેટલાક કાર્બનિક પોલિમર છે, એ કાર્બનિક પોલિમરની અંદર આ પ્રકારની વાહકતા જોવા મળે. તો જ્યારે ઘન અથવા એની પ્રવાહી સ્થિતિની અંદર જ્યારે એ વિદ્યુતનું વહન થતું હોય ત્યારે એ વિદ્યુતનું વહન થતું હોય છે ઇલેક્ટ્રોન મારફતે. એટલે આવી રીતે જે વિદ્યુતની વાહકતા આપણને જોવા મળે ને એને આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોનીય વાહકતા અથવા ધાત્વીય વાહકતા તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો આ ધાતુ વડે જે વિદ્યુતનું વહન થાય છે ને ઇલેક્ટ્રોનીય વાહકતા અથવા ધાત્વીય વાહકતા તરીકે આપણે ઓળખશું. બીજું આપણે જોઈએ દ્રાવણની અંદર. તો દ્રાવણની અંદર જે વિદ્યુતનું વહન થતું હોય છે એ એમાં હાજર રહેલા આયનોને લઈને થતું હોય છે. માટે આ પ્રકારની જે વાહકતા છે એને આપણે આયનીય વાહકતા કહેશું અથવા વિદ્યુત વિભાજ્ય વાહકતા તરીકે ઓળખશું. તો આ બે પ્રકારની વાહકતાની આપણે વાત કરવાની છે. તો પહેલા આપણે વાત કરીએ ધાત્વીય વાહકતાની. તો ધાત્વીય વાહકતા એટલે શું? તો આપણે જોયું કે ધાત્વીય વાહકતાને આપણે ઇલેક્ટ્રોનની વાહકતા પણ કહીએ છીએ. વાસ્તવમાં શું છે? તો ધાતુઓ દ્વારા જે વિદ્યુતની વાહકતા છે એ વિદ્યુતની વાહકતાને આપણે ધાત્વીય વાહકતા અથવા ઇલેક્ટ્રોનની વાહકતા તરીકે ઓળખીએ છીએ. આ કોને લઈને હોય? તો ધાતુની સંયોજકતા કક્ષકની અંદર જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનના મૂવમેન્ટને લઈને હોય.
આમે આપણે ધાતુને દર્શાવીએ છીએ ઇલેક્ટ્રોન સી નમૂના તરીકે, યાની ઇલેક્ટ્રોનના સમુદ્રની અંદર જે ધનવીજભારિત પરમાણુ કર્નલ છે એ પરમાણુ કર્નલ તરતા હોય છે એટલે આ ઇલેક્ટ્રોનનું જે મુવમેન્ટ છે એને લઈને આપણે વિદ્યુતની વાહકતા દર્શાવતા હોઈએ છીએ. આ ઇલેક્ટ્રોનની વાહકતાનો આધાર કેટલી બાબત ઉપર હોય? તો પહેલો આધાર હોય ધાતુના સ્વભાવ ઉપર, એની પ્રકૃતિ ઉપર, એના બંધારણ ઉપર, એની સંયોજકતા કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર પણ એ આધાર રાખશે કે એક પરમાણુની અંદર સંયોજકતા કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે. આ ઉપરાંત તાપમાન ઉપર એ આધાર રાખશે. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે જેમ આની અંદર તાપમાન આપણે વધારશું ને એમ અવરોધ વધશે, અને અવરોધ વધશે એટલે વાહકતા શું થશે? ઘટશે. એટલે આ તાપમાનના વધારાની સાથે એની જે વાહકતા છે ને એ વાહકતાની અંદર ઘટાડો જોવા મળશે. આની અંદર આપણે સમજાવી કેવી રીતે શકીએ? તો આમ સમજાવી શકીએ કે આ ઇલેક્ટ્રોનને એક છેડે દાખલ કરો. દાખલા તરીકે કોઈ પણ વિદ્યુત વાહક તાર છે એને તમે અહીંયા કનેક્શન આપો છો તો એક છેડે તમે ઇલેક્ટ્રોન એને દાખલ કરો છો અને બીજે છેડે તમે એને બહાર કાઢો છો. એટલે એક છેડેથી દાખલ થાય, બીજે છેડેથી બહાર નીકળે. આને લઈને આપણને ધાત્વિય વાહકતા જોવા મળતી હોય. અને જ્યારે ધાતુમાંથી વિદ્યુતનું વહન થતું હોય ને ત્યારે એના રાસાયણિક બંધારણમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય. કોપરના તારમાંથી તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો તો એ કોપરનો તાર જ રહે, સોનાનો તાર ન થાય. બરાબર? પણ હા, તાપમાનમાં ફેરફાર થાય. એટલે જો આની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ને તો તાર ગરમ થાય. ઘણી બધી વખત આપણે જોયું હોય કે કોઈ પણ તાર છે એ તાર ગરમ થઈ ગયો હોય તો શા માટે ગરમ થાય છે? તો જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે અવરોધને લઈને એ ગરમ થતો હોય છે. હવે આપણે આયનીય વાહકતાની વાત કરીએ તો આયનીય વાહકતા એટલે શું? તો અતિ શુદ્ધ પાણી આપણે લઈએ, ડિસ્ટિલ વોટર લઈએ તો એની અંદર H+ અને OH- આયનની સાંદ્રતા 10⁻⁷ મોલરમાં હોય. યાની ધનાયન અને ઋણાયન અતિ અલ્પ પ્રમાણમાં છે. એટલા માટે તો આ જે અતિ શુદ્ધ પાણી છે ને એને આપણે અતિ નિર્બળ વિદ્યુત વિભાજીય, અતિ નિર્બળ વિદ્યુત વાહક પદાર્થ તરીકે ઓળખીએ. અતિ નિર્બળ શુદ્ધ પાણી હોય તો એની અંદર આપણને કરંટ ના લાગે. પણ આપણું જે પાણી છે એ પાણીની અંદર તો સોલ્ટ હોવાના જ. તો પાણીની અંદર જુદા જુદા પ્રકારના સોલ્ટ છે એટલે ભીના હાથે આપણે સ્વિચને નથી અડતા, કારણ કે આપણું પાણી પ્યોર નથી, એની અંદર ઘણા બધા પ્રકારના ક્ષાર મળેલા છે. તો આ પાણીની વાહકતા કેવી છે? ખૂબ ઓછી વાહકતા છે. હવે એની વાહકતાની આપણે વાત કરીએ તો એની વાહકતા 3.5 × 10⁻⁵ સિમેન્સ પર મીટર જેટલી આપણને એની વાહકતા જોવા મળે છે. પણ જો તમે એ પાણીની અંદર વિદ્યુત વિભાજીય પદાર્થ ઓગાળો, યાની તમે એની અંદર એસિડ ઓગાળો અથવા એની અંદર બેઝ ઓગાળો અથવા એની અંદર ક્ષાર ઓગાળો તો એનું આયનીકરણ થશે અને એ આયનીકરણથી એમાં પૂરતા પ્રમાણમાં આયનો ઉત્પન્ન થશે. અને એમાં જો પૂરતા પ્રમાણમાં આયનો ઉત્પન્ન થાય તો આ જે આયનો છે એના મારફતે એ વિદ્યુતનું વહન કરશે. તો અહીં જે વિદ્યુતનું વહન થાય છે આયનો મારફતે થાય છે અને આયનો મારફતે વિદ્યુતનું વહન થાય છે. એટલા માટે આ પ્રકારનું જે વિદ્યુતનું વહન છે એને વિદ્યુત વિભાજનીય અથવા તો આયનીય વાહકતા તરીકે આપણે ઓળખીએ છીએ. ચાલો, આ આયનીય વાહકતાનો આધાર કેના ઉપર હોય? તો આયનીય વાહકતાનો આધાર હોય આપણે જે વિદ્યુત વિભાજીય પદાર્થ ઉમેરીએ છીએ ને એના સ્વભાવ ઉપર. જો એ પ્રબળ વિદ્યુત વિભાજીય પદાર્થ હશે તો આયનીકરણ વધુ પ્રમાણમાં થશે, આયનો વધારે ઉત્પન્ન થશે, વધારે પ્રમાણમાં વિદ્યુતનું વહન થશે. અને જો એ નિર્બળ વિદ્યુત વિભાજીય હશે તો ઓછા પ્રમાણમાં આયનો ઉત્પન્ન થશે, વિદ્યુતનું વહન ઓછું થશે. યાની સ્વભાવ ઉપર આધાર રાખશે. આ ઉપરાંત એમાંથી આયનો જે ઉત્પન્ન થાય છે એના કદ ઉપર આધાર રાખશે કે ઉત્પન્ન થનારા આયનનું કદ કેવું છે અને એનું જે સોલ્વેશન થાય છે, જલીકરણ થાય છે, એનું દ્રાવક યોજન થાય છે, પછી એનું કદ કેવડું છે તો એનો આધાર છે ઉત્પન્ન થતા આયનોના કદ અને એનું દ્રાવક યોજન યાની સોલ્વેશન, એના જલીકરણ ઉપર. આ ઉપરાંત જે આપણે દ્રાવક લઈએ છીએ એ દ્રાવકની ચિકાસ યાની દ્રાવકનો સ્વભાવ અને એની જે સ્નિગ્ધતા છે એના ઉપર પણ એ આધાર રાખશે. જો દ્રાવકની સ્નિગ્ધતા વધારે હશે તો ઉત્પન્ન થયેલા આયનોને અવરોધ વધારે લાગશે યાની વાહકતા ઓછી હશે. આ ઉપરાંત જે વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા છે, તમે મીઠું 1 ચમચી નાખો છો કે 2 ચમચી નાખો છો એના ઉપર પણ આધાર રાખશે. એટલે વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા ઉપર પણ આધાર રાખશે અને તાપમાન ઉપર પણ આધાર રાખશે. પણ તાપમાનના સમપ્રમાણમાં હશે. તાપમાન અહીં જેમ વધારશો ને એમ વાહકતા વધશે. ધાત્વિય વાહકતામાં શું થતું? તાપમાન વધારી એમ વાહકતા ઘટતી હતી. તો કુલ આનો જે આધાર છે એ આધાર કેના ઉપર હોય? તો આધાર છે એ સ્વભાવ ઉપર હોય. કોનો સ્વભાવ? વિદ્યુત વિભાજ્યનો સ્વભાવ અને દ્રાવકનો સ્વભાવ, બંનેના સ્વભાવ ઉપર. ઉત્પન્ન થતા આયનોના કદ અને દ્રાવક યોજન ઉપર. આ ઉપરાંત વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા અને તાપમાન, આટલા ઉપર આનો આધાર આપણને
જોવા મળે છે. તો આટલી બાબત ઉપર એની જે આયનીય વાહકતા છે ને એ અસર કરતી હોય. બીજી એક વસ્તુ કે આ વિદ્યુત વિભાજ્યનું જે દ્રાવણ છે એમાંથી જ્યારે આપણે ડીસી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ ને એટલે એના વિદ્યુત ધ્રુવ ઉપર જ્યાંથી આપણે પસાર કરીએ છીએ ત્યાં વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા થશે અને વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા થાય એટલું સમઘટન બદલાય. દાખલા તરીકે માનો કે આ NaClનું જલીય દ્રાવણ છે એમાંથી આપણે લાંબા સમય સુધી ડીસી પ્રવાહ પસાર કરો ને એટલે ધીમે ધીમે એની અંદર NaOH ઉત્પન્ન થાય, એનું સમઘટન છે એ સમઘટન બદલાય છે. તો આ થઈ આયનીય વાહકતા. તો બસ હવે આ વિડીયો આપણે રાખીએ છીએ, વધુ જોશું આના પછીના વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય. આવજો.